અમે જાણીએ છીએ કે તમે અમારું હિત જુઓ છો. તમે તમારા બાપા, તમારા દાદા વર્ષોથી આ ગામમાં ઘરાક બોલાવીને અમારી રોજીરોટી પૂરી પાડો છો. અને આ ગામની બાઈઓ બક્ષી બાપા, મેં તમને કીધું હતું ને. શેઠ 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 આ રેખા ગામની બાઈઓને ઊંધા રસ્તે ફેરવે છે ને મગજમાં એવું ઘુસાવે છે કે આ શરીર વેચવાનો ધંધો બંધ કરી દેવો જોઈએ અને સ્ત્રીઓને આત્મનિર્ભર થવું જોઈએ. કહે છે કે રાય પણ સ્વરૂપે પોતાના જીવનમાં રહેલી સ્ત્રીઓને કઈ રીતે મદદ કરવી અને કઈ રીતે એમને સહયોગ કરવો. દિનેશ લાંબા, ચેતન દૈયા, ચેતન ટાંક, નિખિલ પરમાર, પ્રકાશ જાડેજા, આકાશ ભીલ, કેટલા કલાકારો, કોઈના નામ જો હું ભૂલી જતી હોય તો માફ કરજો, પણ દરેક કલાકારોએ જીવ રેડ્યો છે. 20 દિવસના એટલા સ્ટ્રેચ શૂટિંગ અમે અગવડ સગવડ ભોગવીને મળે 4 ચોટલા ને ભાંગે ઓટલા, અમે આટલી બધી લેડીઝ છતાંય અમે ઝઘડ્યા વગર કામ કર્યું. બોલો. It sync sound. Actually, it is a sync sound film. There is no dubbing in the film. There is no makeup and everything is natural. નો મેકઅપ લુક, કારણ કે અમે તો કેટલી બધી ગોરી ચીટીઓ છીએ બધા, એટલે લપેડા મારીને અમને કાળા તો કરવા જ પડે. એ અમારી ધનલક્ષ્મી, એને કાબિલે દાદ છે કે બધાને એટલા ઓરિજિનલ बनाव्या કે વાત ના પૂછો. नहीं, एक स्पेशल थैंक यू सबके लिए, क्योंकि ये जो 200 लोगों को इकट्ठा किया है ना, वो हमने एक दिन में किया. ये प्री प्लान नहीं था. मैंने एक दिन में, मुझे सपोर्ट तो सबने किया. मैंने जस्ट मुरली मैम को, मोना मैम को, सबको एक ग्रुप में मैसेज डाला. ये हमने 8 दिन पहले नहीं, कल हमने डिसाइड किया कि हम लोगों को करेंगे इकट्ठा. तो हमने सोचा था 200 लोगों को कैसे इकट्ठा किया जाए. 4 लड़कियां इकट्ठा नहीं होती, 200 लोगों को इकट्ठा करना है. बट आप सब लोग आपका टाइम निकाल के आए, इतना मतलब बहुत बहुत वो तो दिख गया, इतनी बहुत वैरायटी थी. અને સૌથી મોટી વાત,